ફુગાવાના ચેપ્ટરમાં ફુગાવાનો અર્થ આપણે જોયો, ફુગાવાની વ્યાખ્યાઓ જોઈ અને ફુગાવાના પ્રકારોની આપણે ચર્ચા કરતા હતા. તો આપણે એ ચર્ચાને આગળ વધારીએ. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અત્યાર સુધીમાં આપણે ફુગાવાના 3 પ્રકારો જોઈ ગયા. પહેલો જે પ્રકાર હતો એને આપણે માંગ પ્રેરિત ફુગાવો અથવા તો માંગજન્ય ફુગાવો અથવા તો એને આપણે ડિમાન્ડ પુશ ઇન્ફ્લેશન આપણે કહીએ છીએ. અને ત્યાર પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે બીજો જે પ્રકાર હતો કે જેને આપણે ખર્ચ પ્રેરિત ફુગાવો કહીએ છીએ. ઓકે, તો એને આપણે કોસ્ટ પુશ ઇન્ફ્લેશન આપણે એવું એને ઇંગ્લિશમાં કહીએ છીએ. ખર્ચ પ્રેરિત ફુગાવો, ખર્ચજન્ય ફુગાવો. ત્રીજો ફુગાવાનો જે પ્રકાર જોઈ ગયેલા હતા એ મુક્ત ફુગાવો અને અંકુશિત ફુગાવો. બરાબર છે ને? આપણે લાસ્ટ ટાઈમે મને જે યાદ છે ત્યાં સુધી આપણે આ 3 ફુગાવાના પ્રકારોની આપણે ચર્ચા કરી ગયેલા છે. ઓકે, હવે આપણો જે ત્યાર પછીનો જે પ્રકાર છે તે એની જે ઝડપ છે ભાવ વૃદ્ધિની, બરાબર, ભાવ વૃદ્ધિની જે ઝડપ છે એ ભાવ વૃદ્ધિની ઝડપના આધારે આપણે જે ફુગાવાના પ્રકારો પાડવામાં આવે છે તેની અહીંયા આપણે ચર્ચા કરતા લાસ્ટ ટાઈમ અટકેલા હતા. ઓકે, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ અર્થતંત્રમાં જે ભાવ વૃદ્ધિની જે ઝડપ છે, ભાવમાં જે થતો વધારો છે, એ ભાવમાં થતા વધારાની ઝડપના આધારે એના મુખ્યત્વે આપણે એમ કહીએ કે 4 પ્રકારો પાડીએ છીએ. પહેલો જેને આપણે સરકતો ફુગાવો કહીએ છીએ, ક્રીપિંગ ઇન્ફ્લેશન ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ. બીજો જે પ્રકાર છે એ છે ચાલતો ફુગાવો, વોકિંગ ઇન્ફ્લેશન. પછી છે દોડતો ફુગાવો એટલે રનિંગ ઇન્ફ્લેશન જેને આપણે કહીએ છીએ. અને ચોથો છે ઘોડા વેગી ફુગાવો. હવે આપણે આને બીજી રીતે પણ ઓળખાવી શકીએ કે હળવો ફુગાવો, તીવ્ર ફુગાવો, તીવ્રતર ફુગાવો અને તીવ્રતમ ફુગાવો. આના બીજી રીતે પણ તમે આ રીતે એનું વિભાગીકરણ કરી શકો. ઓકે, તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે અહીંયા આપણે પહેલાં જ કીધું કે ભાઈ ભાવ વૃદ્ધિની ઝડપના આધારે, ઓકે, એટલે કે ભાવ વધવાની સ્પીડ કેવી છે, એની ગતિ કેવી છે, એ ગતિના આધારે આપણે એમ કહીએ કે આ 4 પ્રકારો પડતા હોય છે. ઓકે, ખાસ કરીને આપણે હળવા ફુગાવાની જો વાત કરીએ તો આપણે એમ કહીએ કે ભાઈ ઘણા બધા લાંબા સમયગાળા દરમિયાન ભાવોમાં આપણે એમ કહીએ કે ખૂબ ઓછા પ્રમાણમાં વધારો થાય છે. ઓકે, આપણે એમ કહીએ ને કે ભાઈ 10 વર્ષ, ધારો કે 10 વર્ષનો સમય નીકળી જાય અને જ્યારે અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે ચીજ વસ્તુઓ અને સેવાઓના ભાવમાં આપણે એમ કહીએ કે ધારો કે 10% વધારો થતો, તો એને આપણે હળવો ફુગાવો કહીએ. આપણે ધારો કે એક કાલ્પનિક ઉદાહરણ લઈએ, તમે એકચ્યુઅલ પણ એનો અભ્યાસ કરી શકો. આપણી પાસે આંકડાકીય અર્થતંત્રના ઘણા બધા એવા અહેવાલો છે કે ઘણા બધા આપણે એમ કહીએ કે એવી વેબસાઇટો છે તેના પરથી આખા અર્થતંત્રના
આપણે કહીએ કે ભારતીય અર્થતંત્રના ઘણા બધા એવા આંકડાઓ ભાવ સંબંધી આપણને મળે કે ભાઈ કેટલા વર્ષમાં કેટલા હતા ભાવો ને આટલા વર્ષ પછી કેટલા ભાવોમાં વૃદ્ધિ થઈ. તો વાસ્તવિક રિસર્ચ પણ આપણે કરી શકીએ, પણ અહીંયા કાલ્પનિક આપણે સમજવા પડતું એક કાલ્પનિક ઉદાહરણ લઈએ કે ધારો કે હળવો ફુગાવો એટલે એવો ફુગાવો કે જેમાં 10 વર્ષે ચીજ વસ્તુઓ અને સેવાઓના ભાવોમાં 10% પ્રમાણે વધારો થાય. ઓકે, હવે 10% વધારો થાય એટલે શું, એનો મતલબ શું થાય તો કે ભાઈ કોઈક વસ્તુ ધારો કે હમણાં 2020 છે, બરાબર, 2020 ચાલે છે. સપ્ટેમ્બર 2020માં કોઈક વસ્તુના ભાવ 100 રૂપિયા છે. ઓકે, 2030 હવે 10 વર્ષ પછી, ઓકે, હવે એ વસ્તુ જે 100 રૂપિયાની અત્યારે મળે છે એ 10 વર્ષ પછી એટલે કે 2030માં એની કિંમત, એના ભાવ ધારો કે વધીને 110 રૂપિયા થાય છે. ઓકે, તો આપણે એમ કહીએ ને કે 10 વર્ષમાં 10%નો ભાવ વધારો થયો કહેવાય કે 100 રૂપિયાની વસ્તુ આપણે 10 વર્ષ પછી, તો કે ભાઈ સ્વાભાવિક છે કે 10 વર્ષનો ગાળો લાંબો કહેવાય, કમ્પેરેટિવલી સારો એ લાંબો ગાળો કહેવાય કે એમાં 10% પ્રમાણે જ ભાવ વધ્યો છે. હવે દાખલા તરીકે કોઈક વસ્તુની કિંમત આપણે એમ કહીએ કે 50 રૂપિયા, કારણ કે આપણે અર્થતંત્રમાં, રિયલ અર્થતંત્રમાં જોઈએ છે કે અલગ અલગ વસ્તુની ભાવો, અલગ અલગ કિંમતો અલગ અલગ હોય. કોઈક વસ્તુ 50 રૂપિયાની હોય તો 10 વર્ષ પછી ધારો કે આપણે એમ કહીએ કે એની કિંમત 55 રૂપિયા થાય. કોઈક વસ્તુ આપણે એમ કહીએ કે ધારો કે 1000 રૂપિયાની મળતી હોય તો 1100 રૂપિયાની થાય 10 વર્ષ પછી. તો આપણે એમ કહીએ કે બહુ ધીમો ભાવ વધારો થાય, પણ કેવો થાય, ધીમો થાય. તેને આપણે ક્રીપિંગ ઇન્ફ્લેશન, સરકતો ફુગાવો કહીએ ને, સરકતો, ધીમે ધીમે વધે અર્થતંત્રમાં. બીજો જે ફુગાવો છે તે ચાલતો ફુગાવો, કે ભાઈ 10% ભાવ વધે ખરા, બરાબર. ચાલતા ફુગાવામાં કેવું છે કે 100 રૂપિયાની વસ્તુ છે તે આપણને 110 રૂપિયામાં મળે, પણ ક્યારે, 5 વર્ષ પછી મળે. ચાલતા ફુગાવામાં હળવા ફુગાવાની તુલનામાં આપણે એમ કહીએ કે ભાવમાં જે વધારાની સ્પીડ છે તે ઓછી છે. પેલું 10 વર્ષે 10% વધે છે, આ 5 વર્ષે આપણે એમ કહીએ કે 10% વધી, એટલે કે 2025માં તો આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં ફુગાવો જે છે તે ચાલતો છે, વોકિંગ ઇન્ફ્લેશન છે, કે ભાઈ 10% ભાવ વધે છે પણ 5 વર્ષમાં એ વધે છે. અચ્છા, હવે દોડતો ફુગાવો, ત્રીજો જે પ્રકાર છે ભાવ વધવાની ઝડપ, કે ભાઈ 10% ભાવ વધે છે પણ 2 વર્ષમાં વધી જાય. કે ભાઈ અત્યારે જે વસ્તુ 100માં મળે છે 2020માં, એ 2022માં તમને 110 રૂપિયાની મળે. 2024માં તો કે ભાઈ 130 રૂપિયાની મળે. એટલે આપણે એમ કહીએ કે ભાવ વધવાની સ્પીડ વધારે છે, રનિંગ ઇન્ફ્લેશન, દોડતો છે. ઓકે, તો આપણે એમ કહીએ કે 10% ભાવ વધે પણ કેટલા ડ્યુરેશનમાં, કેટલા સમયગાળામાં, તો 2 જ વર્ષમાં આપણે એમ કહીએ કે 10% ભાવમાં વધારો થાય. ઓકે, હવે ચોથો, એટલે આપણે એને રનિંગ ઇન્ફ્લેશન કહીએ. ચોથો પ્રકાર છે આપણે જાણીએ છીએ તે પ્રમાણે, જેને આપણે તીવ્રતમ ફુગાવો કહીએ, જેને આપણે ઘોડા વેગી ફુગાવો કહીએ, જેને આપણે કૂદકા મારતો ફુગાવો કહીએ, જેને આપણે ઇંગ્લિશમાં ગેલોપિંગ ઇન્ફ્લેશન કહીએ. ઓકે, તો ગેલોપિંગ ઇન્ફ્લેશન, ઘોડા વેગી ફુગાવો એટલે હું, કે ભાઈ અત્યારે તમે બજારમાં 100 રૂપિયાની વસ્તુ લેવા જાઓ અને 3 દિવસ પછી તમને 110 રૂપિયાની મળે. અત્યારે જે વસ્તુ તમે 100 રૂપિયામાં ખરીદો છો તો 3 જ દિવસમાં એના ભાવ વધીને 10% સીધા ફટાક દઈને વધી જાય. અઠવાડિયા પછી પાછા જાઓ તો પાછા તમને એટલા ભાવ વધેલા જોવા મળે. તો આપણે એમ કહીએ કે ખૂબ ઓછા સમયમાં, અઠવાડિયું, 15 દિવસ, 4-5 દિવસ, મહિનો, તમને જબરજસ્ત સ્પીડમાં ભાવ વધતા આપણને દેખાય. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ, બરાબર, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ભાવો જબરજસ્ત આપણને વધતા જતા દેખાય. તો આપણે એમ કહી શકીએ
કે આ પ્રકારનો જે ફુગાવો છે તેને આપણે ખાસ કરીને ઘોડા વેગી ફુગાવો કહીએ છીએ. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે આ જે 4 પ્રકારો છે તેને આપણે ભાવવૃદ્ધિની ઝડપના આધારે નક્કી કરાતા ફુગાવો છે. ઓકે, અને તમે આ રીતે આકૃતિની મદદથી પણ દર્શાવી શકો. ધારો કે આપણે આ પહેલી જે લાઈન દોરેલી છે, સ્કેન કરેલી છે, તે હળવા ફુગાવાની છે, જેને આપણે ક્રીપિંગ ઇન્ફ્લેશન કહીએ છીએ. હવે આ જે છે તે ચાલતા ફુગાવાની છે, આ જે છે તે દોડતા ફુગાવાની લાઈન છે, અને આ જે છે તે ઘોડા વેગી અથવા તીવ્રતમ ફુગાવો, મેક્સિમમ ફુગાવો. અહીંયા આપણે વર્ષ બતાવેલું છે, સમયગાળો બતાવેલો છે, કેટલા વર્ષમાં કેટલા ટકા ભાવ વધે છે. ઓકે, અહીંયા આપણે ભાવ સપાટી બતાવેલી છે ટકાવારીમાં, ટકામાં, કે 10%, 20%, 30%, 40%, 50%, 60%, એ રીતે. અહીંયા 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષને ધારો કે 6 વર્ષ. ઓકે, આપણે જે આગળ ઉદાહરણ લીધેલું છે એને જેવું જ છે ઉદાહરણ, પણ અહીંયા તમે જોઈ શકો છો કે આ આકૃતિની મદદથી તમે જોઈ શકો છો કે ધારો કે આ 10% જે છે, અહીંયાથી ધારો કે એક આપણે લાઈન મૂકીએ. ઓકે, ધારો કે આપણે દોરી દઈએ આપણે એના પર. ધારો કે આપણે એમ કહીએ કે આ 10% છે, બરાબર. આ 10%થી ધારો કે આપણે લાઈન દોરીએ અહીંયા, એક લાઈન દોરી દઈએ. ઓકે, 10%થી આપણે લાઈન દોરી. તો અહીંયા તમે જોઈ શકો છો કે હવે આ જે આપણે દોરી 10%નો ભાવ વધારો બતાવ્યો છે, બરાબર. એ લાઈન જે છે તે તમે અહીંયા જોશો કે આપણે આ જે 4 અલગ ફુગાવાના પ્રકાર દર્શાવતી જે રેખા છે, એને બધાને આપણે એમ કહીએ કે ધારો કે આપણે ટચ થાય છે એ રીતની રેખા દોરેલી છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો કે આ જે ખાસ કરીને જે લાઈન છે, અને એ લાઈનમાં આપણે એક જરાક એને જાડી કરી દઈએ એટલે શું છે કે થોડું ક્લિયર કટ દેખાય તમને. ને આ લાલ દોરેલી છે જો રેખા, એટલે તમને એક્ઝેક્ટલી ખબર પડે કે અહીંયા 10%ની ભાવ વૃદ્ધિ જો અર્થતંત્રમાં હળવો ફુગાવો હોય તો આપણે એમ કહીએ કે 6 વર્ષ પછી તમે જુઓ આ હળવા ફુગાવાની લાઈનને કાં ટચ થાય છે આ 10%નો ભાવ વૃદ્ધિ, તો કે ભાઈ હળવા ફુગાવામાં 6 વર્ષ કરતાં વધારે સમયગાળામાં એ 10% ભાવોમાં વધારો થાય છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે ચાલતા ફુગાવામાં તમે જુઓ તો અહીંયાથી આપણે ખાસ કરીને આ રેખા અહીંયા ટચ કરીએ આપણે, તો અહીંયા તમે જોઈ શકો છો કે ચાલતા ફુગાઓમાં ધારો કે આપણે એમ કહીએ કે અહીંયા મૂકી દઈએ લાઈન. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે ચાલતા ફુગાઓમાં એ જે છે તે ખાસ કરીને આપણને 2 વર્ષ કરતાં ઓછા, એટલે કે 2.5 વર્ષમાં આપણને આ 10% ભાવ વધેલા દેખાય છે. ઓકે, હવે આ 10% વાળી આ જે લાઈન છે તેને આપણે દોડતા ફુગાવાના સંદર્ભમાં જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે ધારો કે એ અહીંયા ટચ થાય છે. એટલે તમે કહો કે અર્થતંત્રમાં જ્યારે દોડતો ફુગાવો હોય, રનિંગ ઇન્ફ્લેશન હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ કહી શકીએ કે અહીંયા જે આપણને ભાવ વધારો દેખાય છે તે કેવો છે, એક જ વર્ષમાં આપણે એમ કહીએ કે 1 કરતાં 1.25 વર્ષ, આપણે એમ કહીએ વધારે 1.25 વર્ષની અંદર આપણને એ ભાવ વધારો દેખાય છે. જો ઓકે, હવે અહીંયા આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે જેને આપણે ઘોડા વેગી ફુગાવો કહીએ છીએ, એ ઘોડા વેગી ફુગાવાનું તમે જુઓ તો ઇવન આપણે એમ કહીએ કે અહીંયાથી ટચ મારી આ રેખાને, તો અહીંયા તમે જોઈ શકો છો કે 1 મહિનાથી પણ ઓછા સમયગાળામાં, ઓકે,
1 મહિનાથી પણ ઓછા સમયગાળામાં તમને અહીંયા ભાવ વૃદ્ધિ થતી દેખાય છે. 1 મહિના જેટલા જ સમયગાળા 10%, 1 મહિનાની બી ઓછા, અઠવાડિયું, 15 દિવસ, 2-3 દિવસ મેં કીધું ને, કોઈ પણ તમે લઈ શકો. અહીંયા તમે જોવો છો હળવા ફુગાઓમાં મેક્સિમમ સમયગાળામાં આટલા બધા વર્ષો થાય ત્યારે માંડ 10% વધે. પછી અહીંયા તમે ચાલતા ફુગાઓમાં જો તો 2-2.5 વર્ષમાં આપણે 10% ભાવ વધી જાય. પછી અહીંયા દોડતો જો ફુગાવો હોય અર્થતંત્રમાં તો 1-1.25 વર્ષમાં આપણે એમ કહીએ કે 10% ભાવોમાં વધારો થાય. એવી રીતે તમે દાખલા તરીકે આપણે જો 40% ગણીએ તો આપણે લાઈન અહીંયા દોરવી પડે. તો તમે જોઈ શકો છો કે હળવા ફુગાઓમાં લગભગ 15 વર્ષે 20% ભાવ 40% વધે. કોઈ પણ આપણે મૂકી શકીએ અહીંયા 10, 15, 20% કોઈ બી ટકા આપણે તમે મૂકી શકો. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ તીવ્ર ફુગાઓમાં ખાસ કરીને ખૂબ ઓછા સમયગાળામાં જે ભાવ વધે છે તે 100% કરતાં પણ આપણને વધારે થતા જોવા મળે છે. કેટલી બધી લાઈન અહીંયા તમે વિચાર કરો કે કોઈ વસ્તુના ભાવ આપણે એમ કહીએ કે આ 0 ને 1 વર્ષ એની વચ્ચે જો આપણે માની લઈએ કે 6 મહિના મૂકીએ તો 6 મહિનામાં તો એના ભાવ સીધા 100%ની ઉપર થઈ જાય. 6 મહિનાની અંદર વિચાર કરો કે કોઈક વસ્તુ હમણાં આપણને 5,000ની મળતી હોય, 6 મહિનામાં તો એની 10,000ની કિંમત થઈ જાય. 10,000માં મળતી હોય તો 20,000ની કિંમત થઈ જાય. ખાસ કરીને આપણે કહીએ ને કે ભાઈ અમુક વસ્તુ એવી હોય કે એનો ભાવ જબરજસ્ત આપણને તીવ્રતમ ઝડપથી વધતા જતા દેખાતા હોય તો તેને આપણે તીવ્ર ફુગાવો કહીએ છીએ. ઓકે, ખાસ કરીને આપણે એમ કહીએ કે કેઇન્સ અને બીજા કેટલાક અર્થશાસ્ત્રીઓ એવું કહે છે, બરાબર. આર્થર લેવિસ, બીજા આપણે એમ કહીએ કે આર્થર લેવિસ જેણે આર્થિક વિકાસ અંગેના જે સિદ્ધાંતો અને મોડલો આપેલા છે તે, અને બીજા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કેઇન્સ એ એવા અર્થશાસ્ત્રી છે કે જેમણે અર્થતંત્રમાં આ ટાઈપના જે હળવો ફુગાવો છે એ હળવો ફુગાવો હોવો જોઈએ અથવા ભાવો વધવાની એકદમ ધીમી ગતિએ જો અર્થતંત્રમાં ભાવો વધતા હોય તો એ અર્થતંત્રને ખાસ કરીને સ્થગિતતાની સ્થિતિમાંથી બચાવે છે. સ્થગિતતાની એટલે આપણે એમ કહીએ ને કે એકદમ અર્થતંત્રમાં આર્થિક વિકાસનો દર ખૂબ નીચો હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રનો આર્થિક વિકાસના દરમાં જો વધારો કરવો હોય તો આપણે એમ ચોક્કસ રીતે કહી શકીએ કે ભાઈ આવી જે સ્થગિતતાની પરિસ્થિતિ હોય અથવા તો નીચો આર્થિક વિકાસ કે વૃદ્ધિ દર હોય તો તેનાથી અર્થતંત્રને બહાર કાઢવું હોય તો આવો ધીમી ગતિનો ફુગાવો અર્થતંત્રમાં પ્રવર્તવા દેવો જોઈએ. કારણ કે એને લીધે અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે અર્થતંત્રનું કુલ ઉત્પાદન વધે, રોજગારી વધે, સમૃદ્ધિમાં વધારો થાય, પ્રગતિમાં વધારો લાવે છે. પણ ખાસ કરીને આપણે એમ કહીએ કે કેટલાક જે છે આપણે એમ કહીએ કે વિચારકો છે તે, બરાબર, કેટલાક ખાસ કરીને મિલ્ટન ફ્રીડમેન છે, બરાબર છે. મિલ્ટન ફ્રીડમેન ખાસ એવા વિચારક છે કે આવા હળવા ફુગાવાનો પણ વિરોધ એણે કરેલો છે કે ભાઈ અર્થતંત્રમાં ફુગાવો હોવો જ નહીં જોઈએ, ભાવ વધારની પ્રક્રિયાને ડામી દેવી જોઈએ. કેમ? તો એની સરસ મજાનું એક તુલનાત્મક ઉદાહરણ આપે છે કે હળવો ફુગાવો કેવો છે તો કે ભાઈ નવજાત શિશુ જેવો છે. આપણે એમ કહીએ કે બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે ધીરે 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 આપણે એમ કહીએ કે ગર્ભધારણથી માંડીને 9 મહિના સુધી એ જે ગર્ભનો વિકાસ થાય છે તે કેવો ધીમો 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 થાય. પછી ધીરે ધીરે આપણે એમ કહીએ કે એ જે નવજાત બાળક છે તે જન્મે ને થોડાક સમય પછી એ ધીરે ધીરે શું થાય છે, સરકતો થાય, એટલે કે પેટે ધસડાઈને ચાલે, બરાબર. આપણી ટીમમાં એક સરસ મજાનું બાળક એ રીતનું બતાવેલું છે કે ભાઈ સરસ મજાનું સરકે છે એવું, બરાબર. તો તમે જોઈ શકો છો કે ધીરે ધીરે સરકે, પછી જેમ જેમ આપણે બાળક મોટું થાય તેમ તેમ ધીરે ધીરે ચાલતું થાય. ઓકે, પછી આપણે એમ કહીએ કે ધીરે ધીરે દોડતું થાય. તો અહીંયા તમારે આપણે
અર્થશાસ્ત્રની પરિભાષામાં એને મગજમાં માનસિક કસરત સાથે તમારે વિચારતા જવાનું તુલનાત્મક રીતે. હવે પહેલા એવું લાગે કે વિકાસ ધીરે 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 થાય. આપણે એમ કહીએ ને કે ભાઈ બાળક એકદમ જ્યારે ગર્ભધારણ થાય ત્યારે એક જ સેલ હોય, બોડીની અંદર એક જ કોષ હોય. ધીરે 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 આપણે 9 મહિના સુધી ઘણા બધા કોષોનું વિભાજન થાય ને ધીરે 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 આપણે એમ કહીએ કે 9 મહિનાની અંદર બાળક થાય પછી આપણે એમ કહીએ કે એ પગે ધસડાઈને પેટેથી ધસડાઈને જેમ જેમ મોટું થાય તેમ તેમ ચાલે. તો સી દેટ કે અર્થતંત્રમાં એક વખત ફુગાવો ધીમે ધીમે એકદમ ધીમે 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 ડેવલપ થાય, ધીમે ધીમે એકદમ. પછી એકદમ આપણે એમ કહીએ કે પછી એની સ્પીડ વધે. પછી એ ધીરે 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 જેવું જમીન પર બાળક ચાલવા માંડે તેવી રીતે આપણે એમ કહીએ કે ફુગાવો પણ અર્થતંત્રમાં ભાવ વધારો પણ ધીરે 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 સરકવા માંડે. પછી ધીરે ધીરે આપણે એમ કહીએ કે બાળક જે રીતે ડગમગું થઈને ચાલવા માંડે તેવી રીતે ફુગાવો પણ મેં કીધું તેમ કે એ પણ ચાલતો થાય. પછી જે રીતે બાળક દોડવા માંડે તે રીતે ફુગાવો પણ ભાવ વધારો પણ કેવો થાય અર્થતંત્રમાં દોડવા માંડે. 2-2.5 વર્ષમાં 10% ભાવ વધી જાય સીધા ભાગ લઈને. પછી એકદમ કૂદકો મારે, કૂદતો જાય. પછી એકદમ કૂદકા મારવા માંડે જેને ઘોડા વેગી કહીએ તે પ્રમાણે. એટલે એકદમ જબરજસ્ત આપણે એમ કહીએ ને કે તમારા જેવો એકદમ યંગસ્ટર હોય તો કેવો કૂદવા માંડે, તો તેવું અહીંયા પણ છે. બરાબર, એકદમ આપણે એમ કહીએ કે બરાબર કૂદવા માંડે. તો આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં ફુગાવાની પરિસ્થિતિ પણ આ જ રીતની આપણને જોવા મળે છે કે પહેલા ધીરે ધીરે થાય ને પછી ધીરે ધીરે કૂદવા માંડે. ઓકે, તો આપણે એમ કહીએ કે ખાસ કરીને આ નાણાવાદી અર્થશાસ્ત્રીઓ છે, મિલ્ટન ફ્રીડમેનના બધા જે વિચારકો છે તે એવું કહે છે કે ભાઈ અર્થતંત્રમાં હળવો ફુગાવો જે છે તે ક્રમશઃ ચાલતો બને, ચાલતા ચાલતા ધીરે ધીરે દોડતો બને અને દોડતા દોડતા ધીરે ધીરે આપણે એમ કહીએ કે એ ઘોડા વેગી ફુગાવામાં ખાસ કરીને એ રૂપાંતરિત થતો હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે એને ઉગતા જ એને આપણે કહીએ કે ડામી દેવો જોઈએ. ખાસ કરીને આપણે એમ કહીએ કે જર્મની, બરાબર, પહેલા વિશ્વયુદ્ધ પછી જર્મની અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયામાં અને ચાઇનામાં બીજા વિશ્વયુદ્ધ પછી આપણને ખાસ કરીને આ જે તીવ્રતમ ફુગાવો થયેલો હતો અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે નાણાકીય નીતિ કે રાજકોષીય નીતિ કે સરકારની કોઈ પણ નીતિ તે વખતે કામે લાગતી હોતી નથી. પ્રથમ વિશ્વયુદ્ધ પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જર્મનીનું જે ચલણ છે માર્ક, એ ઘોડા વેગી ફુગાવાને લીધે એટલું બધું આપણે એમ કહીએ કે એટલો તીવ્રતમ ફુગાવો હતો તે વખતે કે અબજો રૂપિયા ખર્ચતા પણ, અબજો માર્ક ખર્ચતા પણ $1 મેળવવો બહુ મુશ્કેલ હતો તે વખતે. એટલે એટલું બધું એના ચલણનું ડિવેલ્યુએશન થઈ ગયેલું હતું. તો આટલું બધું આપણે એમ કહીએ કે તીવ્ર ફુગાવો હોય ત્યારે આપણે એમ કહીએ કે વ્યક્તિએ જે કંઈ પણ આખા જિંદગી પરની જે બચતો કરેલી હોય એ બચતો કેવી થઈ જાય, એકદમ નામશેષ થઈ જાય, અર્થહીન થઈ જાય. પછી ગમે તેટલી બચત કરેલી હોય પણ એનાથી કશું તમે ખરીદી શકતા નહીં હોય. તો તે સમયે જર્મનીની જે પરિસ્થિતિ હતી તે બહુ વિચિત્ર પરિસ્થિતિ હતી. આપણે એમ કહીએ ને કે તે વખતે જે સામાન્ય એક નાગરિક એવો શબ્દ બોલેલો કે ફુગાવા પહેલા, એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાની જે પરિસ્થિતિ હતી કે જ્યારે અર્થતંત્રમાં ફુગાવો નહીં હતો, તો તે પહેલા આપણે એમ કહીએ કે ખિસ્સું ભરાય એટલું નાણું લઈ જતા હતા અને ટોપલી ભરાય, ટોપલો મોટો ભરાય એટલી વસ્તુઓ બજારમાંથી ખરીદી લાવતા હતા. હવે આ ફુગાવાની પરિસ્થિતિને લીધે શું થયું? ઉલટું થયું કે ટોપલો ભરીને નાણું લઈ જાય અને ખિસ્સામાં સમાય એટલી વસ્તુઓ પણ ખરીદી શકાતી નથી. વિચાર કરો.
આખો ટોપલો ભરીને જર્મન ચલણ માર્ક લઈ જાય બજારમાં થપ્પીને થપ્પી, છતાં પણ આપણે સિંગદાણાનું જે આપણે એમ કહીએ ને કે પડીકું આવે એટલું પડીકું પણ ખરીદી નહીં શકાય એટલું એની ખરીદ શક્તિ એ ઘટી ગયેલી હતી. કેમ? તો કે ભાઈ તીવ્રતમ ફુગાવાને પરિણામે. આપણે જાણીએ છીએ ને કે ક્રાઉથરની વ્યાખ્યા પાછી યાદ કરીએ આપણે કે જ્યારે નાણાંની ખરીદ શક્તિમાં કે નાણાંના મૂલ્યમાં સતત ઘટાડો થાય તો તેવી પરિસ્થિતિને આપણે ફુગાવાની પરિસ્થિતિ કહીએ છીએ. તો જર્મનીમાં પ્રથમ વિશ્વયુદ્ધ પછી, ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વિશ્વયુદ્ધ પછી આ પ્રમાણેની પરિસ્થિતિ હતી. ઓસ્ટ્રેલિયન ડોલર અને જર્મનીનો માર્ક એટલો બધો એનો ખરીદ શક્તિ ઘટી ગયેલી હતી સતત એટલી બધી, એટલે ફુગાવો બહુ વિકરાળ તે વખતે હતો. ત્યાર પછી નો બીજો જે આપણો ફુગાવાનો પ્રકાર છે તે એ છે મંદી મિશ્રિત ફુગાવો. એને ઇંગ્લિશમાં આપણે સ્ટેગ્ફ્લેશન કહીએ છીએ. એટલે ખાસ કરીને આપણે એમ કહીએ કે આ ફુગાવો લગભગ 70-80 વર્ષ પહેલા આ ફુગાવાએ દેખા દીધેલા એમ આપણે કહી શકીએ. જો એનો આપણે આર્થિક ઇતિહાસ જોઈએ તો કંઈક આપણે એવું કહી શકીએ કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ઈસવીસન 1929-30ની જે મંદી હતી એ લગભગ 1939 સુધી એ મંદીનું આપણે એમ કહીએ કે બહુ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું હતું. અમેરિકામાં શરૂઆત થયેલી હતી અને વિશ્વના તમામ દેશોમાં એ મંદીનો પ્રસાર થયેલો હતો. તો 1930થી 29 એટલે લગભગ 10 વર્ષનો જે ગાળો હતો જેને આપણે મહામંદીનો સમયગાળો કહીએ છીએ. એ દરમિયાન આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ એક તો બાજુ આપણે એમ કહીએ કે ઉત્પાદન અને રોજગારી તે વખતે 1930થી 1939ના ગાળા દરમિયાન અર્થતંત્રમાં ઉત્પાદન પણ એટલું જ જરૂરી હતું અને રોજગારી પણ એટલી જ અગ્રિમતા માંગી લેતી બાબતો હતી. અને તે વખતે કારણ કે અર્થતંત્ર બધા મંદીજન્ય હતા, અસરકારક માંગનો અભાવ હતો અને તે વખતે જે ખાસ કરીને આપણે એમ કહીએ કે રાજ્યનો હસ્તક્ષેપ હતો એમાં આવી ફુગાવાની વિકટ પરિસ્થિતિ આકાર પામશે એવું કોઈ કલ્પના કર્યા વગર અમુક પગલાઓ લેવામાં આવતા હતા. એટલે તે વખતે આપણે એમ કહીએ કે મંદીની પરિસ્થિતિને દૂર કરી અને અર્થતંત્રમાં ઉત્પાદન અને રોજગારી વધે એ માટે આપણે એમ કહીએ કે જે કંઈ પણ આર્થિક નીતિ નિયમો કે આયોજનો અપનાવવામાં આવતા હતા એમાં ફુગાવાની સ્થિતિને બહુ ધ્યાનમાં લેવાતી હતી નહીં. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બીજા વિશ્વયુદ્ધ એટલે કે 1939થી 45 પછી 1945 પછી અને પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોરિયન યુદ્ધ, કોરિયાનું ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાનું યુદ્ધ, વિયેટનામ યુદ્ધ ના સમયગાળા દરમિયાન ખાસ કરીને આપણે એમ કહીએ કે બહુ વ્યાપક પ્રમાણમાં સંરક્ષણ ખર્ચ થયેલો હતો અને એ સંરક્ષણ ખર્ચ કારણ કે યુદ્ધની પરિસ્થિતિ જ્યારે અર્થતંત્રમાં ચાલતી હોય, યુદ્ધ ચાલતું હોય ત્યારે સ્વાભાવિક છે કે સરકાર બહુ વ્યાપક પ્રમાણમાં ખર્ચ કરે અને ખાસ કરીને સંરક્ષણ, શસ્ત્ર સરંજામ પાછળ પુષ્કળ ખર્ચો થાય. તો આપણે એમ કહીએ કે એ જે સરકારના ખર્ચને લીધે આપણે એમ કહીએ કે લોકોની જે નાણાકીય આવકો વધે અને તેને પરિણામ સ્વરૂપ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ફુગાવાજન્ય પરિસ્થિતિ એ આકાર પામતી હોય છે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે આવી જે ફુગાવાજન્ય અસર છે એ તે વખતે એટલે કયો વખત તો કે ભાઈ બીજા વિશ્વયુદ્ધ પછી આ થોડી હવે તમે જુઓ કે ફુગાવાની જે વિઘાતક અર્થતંત્રની અસર છે, સરકારનો અતિશય યુદ્ધને પરિણામે થતો ખર્ચ છે, એની અર્થતંત્રમાં ફુગાવાજન્ય અસર થઈ શકે છે
અને એને કઈ રીતે અટકાવવી એ વિચારણાની શરૂઆત થઈ. બીજા વિશ્વયુદ્ધ પછી આપણે એમ કહીએ કે વ્યાપકપણે એવો ભય ફેલાયેલો હતો કે ભાઈ જો સંરક્ષણ ખર્ચ જો ઘટાડવામાં આવે અને કદાચ આપણે એમ કહીએ કે જો અર્થતંત્ર પાછું મંદીની ગર્તામાં ફસાઈ જાય તો પણ ખરેખર આપણે એમ કહીએ કે સંરક્ષણ ખર્ચ ઘટાડ્યા પછી પણ અર્થતંત્રમાં મંદી તરત પ્રવર્તી હતી નહીં. એટલે આપણે એમ કહીએ કે જે અર્થશાસ્ત્રીઓ હતા એ લોકોને એવું લાગવા માંડ્યું કે ભાઈ ખરેખર અર્થતંત્રમાં ભાવ જે કિંમતો છે, ભાવ સપાટી છે, એ ભાવોને સ્થિર રાખી અને રોજગારીની ઊંચી સપાટી હાંસલ કરી શકાય છે. અને બીજું આપણે એમ કહીએ કે બીજા વિશ્વયુદ્ધ પછી જે ખાસ કરીને જેને આપણે આર્થિક વિકાસનો જે ધ્યેય છે, આર્થિક વિકાસ એ અર્થશાસ્ત્રના કેન્દ્રમાં આવ્યો. અને મોટે ભાગે મેં કીધું તેમ કે બીજા વિશ્વયુદ્ધ પછી એટલે કે 1950 પછીની જનરલ વાત કરીએ તો આપણે શક્ય હોય તેટલી ઉત્પાદન વૃદ્ધિ પર તમામ દેશોનું ધ્યાન કેન્દ્રિત થયું. શક્ય ઉત્પાદન વૃદ્ધિ મતલબમાં આર્થિક વિકાસનો દર, આર્થિક વિકાસ કઈ રીતે અર્થતંત્રો પ્રાપ્ત કરે એવું તમામ અર્થશાસ્ત્રીઓ અને જે રાજનીતિજ્ઞો હતા એવી વિચારણા કેન્દ્રમાં આવી. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ લોકોની જે માન્યતા હતી તે પ્રમાણે કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તે છે અને અર્થતંત્રના ઉત્પાદનના સાધન તરીકે શ્રમ અને મૂડીનો પૂર્ણ ઉપયોગ થાય છે. વપરાયેલા સાધનો પડેલા હોતા નથી. એ જ રીતે આપણે એના પછીનો જે વિચારકોનો વર્ગ તેને આપણે સીમાંતવાદી વિચારક અથવા તો નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કહીએ છીએ. એ પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રમાં જેને આપણે આર્થિક વિકાસ કહીએ છીએ કે ભાઈ લાંબા ગાળે અર્થતંત્રની જે ઉત્પાદન ક્ષમતા છે એમાં વધારો થાય એવી વિચારણા હાથ ધરાય. જો આ એટલા માટે આપણે જરૂરી છે કે જે નવી પરિસ્થિતિ ફુગાવાના ક્ષેત્રે જે આકાર લઈ રહેલી છે એની પાછળ આ બધી વિચારસરણીઓ અને આ બધી જે સંજોગો કે પરિસ્થિતિઓ નિર્માણ પામી વૈશ્વિક કક્ષાએ એને લીધે આપણે એમ કહીએ કે આ ફુગાવાનો નવો પ્રકાર અસ્તિત્વમાં આવ્યો. હવે બીજું આપણે એમ કહીએ કે જે નવપ્રશિષ્ટ વિચારકોનો વર્ગ એટલે મેં કીધું તેમ કે માર્શલથી માંડી અને ઠેઠ આપણે કેઇન્સ સુધી, કેઇન્સ પછી જેને આપણે આધુનિક અર્થશાસ્ત્ર કહીએ છીએ, તો આખા વિચારકો આપણે એમ કહીએ કે લાંબા ગાળાની જે વૃદ્ધિ છે, ઉત્પાદન વૃદ્ધિ છે, જેને આપણે આર્થિક વિકાસ કહીએ છીએ, એ વિશે લક્ષ્ય કેન્દ્રિત થયું. બીજું આપણે એમ કહીએ કે આ જે નવપ્રશિષ્ટો છે તેની જે વિચારધારણા હતી આર્થિક વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયા અંગેની, એની એવી અસર પડી કે ખાસ કરીને આજે આર્થિક વિકાસનો જે ખ્યાલ છે તે અમેરિકાનું છે એને આપણે કહીએ ને કે વાર્ષિક જે અહેવાલ પડે છે ધ કાઉન્સિલ ઓફ ઇકોનોમિક એડવાઇઝર અમેરિકાનું, યુએસએનું, એના વાર્ષિક અહેવાલમાં પણ આ ઉત્પાદન શક્યતા કે જેને આપણે આર્થિક વિકાસ કહીએ છીએ એનો ઉલ્લેખ આપણે તે વખતે તત્કાલીન સમયમાં થયો. અને તે વખતે આપણે એમ કહીએ કે જે લેબર ફોર્સ હતું, શ્રમદળ હતું, અને અર્થતંત્રની જે અમેરિકાના અર્થતંત્રની જે ઉત્પાદકતા હતી અને અન્ય દેશોની પણ આપણે કહીએ કે એના ઘણા બધા ગ્રાફ અહેવાલો આપણે એમ કહીએ કે આલેખો દર્શાવેલા હતા એ રિપોર્ટમાં તે વખતે 1950ની આજુબાજુની વાત કરીએ છીએ આપણે. ઓકે, પણ આપણે મેં કીધું તેમ કે આવું જ્યારે પ્રશિષ્ટો અને નવપ્રશિષ્ટ વિચારધારાઓ અને એને પરિણામ સ્વરૂપ જે બે વિશ્વયુદ્ધો
વિશ્વયુદ્ધોને લીધે સંરક્ષણ ખર્ચમાં વધારો, આપણે જાણીએ છીએ તે પ્રમાણે ફુગાવાની ઘણી બધી અસરો અર્થતંત્ર પર થતી હોય છે. આના પછીનો મુદ્દો છે આપણો. પણ એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે જે કંઈ પણ ઘટનાઓ બની, જે કંઈ પણ આર્થિક ક્ષેત્રે નવા વિચારોએ, સરકારનો હસ્તક્ષેપ અને નવી જે કંઈ પણ નીતિઓ ઘડાઈ અને એ પ્રમાણેનું જે અમલીકરણ થયું, એને લીધે આપણે એમ કહી શકીએ કે 1960ના દાયકામાં અને ત્યાર પછીનો બીજો દશકો એટલે કે 1970ના દશકામાં અમેરિકામાં ખાસ કરીને એક નવી જ આપણે જેને સ્થિતિ કહીએ છીએ એવો આકાર લીધો. એટલે આપણે એમ કહીએ કે આ નવી સ્થિતિ કઈ હતી તો કે ભાઈ 1970, 60થી 70ના દશકામાં તો કે કેમ આવું થયું તેના કારણો આપણે આગળ ચર્ચા કરી ગયા કે વિશ્વયુદ્ધની અસર, 1929થી 1939ની મહામંદીની અસર, પછી કેઇન્સ અને કેઇન્સની વિચારસરણીના આધારે રાજ્યનો હસ્તક્ષેપ અને નવી આર્થિક જે તે વખતે તત્કાલીન સમયમાં ઘડાયેલી નીતિઓ અને એમાં ઉત્પાદન શક્યતા, ઉત્પાદનના સાધનો અને એની ઉત્પાદકતાના સંદર્ભમાં આર્થિક વિકાસ અને ઉત્પાદન શક્યતાનો જે વિચાર કરેલો હતો તેના પરિણામ સ્વરૂપ 1960ના દશકામાં અને 1970ના દશકામાં અમેરિકામાં એક નવી સ્થિતિએ આકાર લીધો. અને નવી સ્થિતિ એટલે મંદી મિશ્રિત ફુગાવો. મંદી મિશ્રિત ફુગાવો એટલે કે અર્થતંત્રમાં આપણને અતિ બેરોજગારી, જો એક બાજુ શું જોવા મળ્યું, બેરોજગારી વધારે જોવા મળી, બેરોજગારીનું પ્રમાણ વધેલું હતું. અને સાથે સાથે જો એક બાજુ ઉત્પાદનના સાધનો બેરોજગાર બન્યા અને બીજી બાજુ ચીજ વસ્તુઓ અને જે સેવાઓ વેચાતી હતી એના ભાવ અતિશય ઊંચા હતા. એટલે અતિ ઊંચી ભાવ સપાટી, અતિ ઊંચી ફુગાવાની પરિસ્થિતિ અને આર્થિક વિકાસ જેને આપણે ઉત્પાદન શક્યતા કહીએ છીએ એ એકદમ મંદ જોવા મળ્યો. એટલે આ પ્રકારની જે સ્થિતિ ઊભી થઈ એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં એક બાજુએ મંદીજન્ય પરિસ્થિતિને લીધે બેરોજગારી ઊભી થાય, ઓછો વિકાસ જોવા મળે ને બીજી બાજુ આપણને ભાવ વધારો જોવા મળે. જો કેવું એકદમ આપણું કહીએ ને કે આ બહુ વિચિત્ર ઘટના કહેવાય, આર્થિક ઘટના. આપણે એમ કહીએ કે ભાવ વધારો ચાલતો હોય તો આપણે આગળ બધી જે થિયરીઓ જોઈ ગયા કે અર્થતંત્રમાં આપણે એમ કહીએ ને કે આંશિક ફુગાવો અને પૂર્ણ ફુગાવાની કેન્સની સમજૂતી આપણે જોઈ કે ભાઈ અર્થતંત્રમાં જો ભાવ વધારો થતો હોય તો આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોને રોજગારી મળ્યા કરે બરાબર, ભાવ વધતું હોય તો અહીંયા ઉલટું જોવા મળ્યું આપણને કે એક બાજુ ભાવ પણ વધારો થતો ગયો એટલે કે ફુગાવો જોવા મળ્યો અને બીજી બાજુ બેરોજગારી પણ જોવા મળી. એટલે એક બાજુ ભાવ વૃદ્ધિ અને બીજી બાજુ ઉત્પાદનના સાધનો બેરોજગાર બનતા ગયા. એટલે સ્વાભાવિક છે કે બેરોજગારી હોય એટલે આર્થિક વિકાસનો દર કેવો જોવા મળે આપણને, નીચો જોવા મળ્યો. તો આવી જે નવી સ્થિતિ નિર્માણ થઈ તેને આપણે કહીએ છીએ સ્ટેગ્ફ્લેશન. એને આપણે કહીએ છીએ મંદી મિશ્રિત ફુગાવો. એને આપણે કહીએ છીએ મંદી મિશ્રિત ફુગાવાની સ્થિતિ. ઓકે, તો આપણે એમ કહીએ કે ખાસ કરીને મંદી મિશ્રિત જે ફુગાવો હતો તેની જે પરિસ્થિતિ હતી મેં કીધું તેમ કે ભાઈ એ 1960ના દશકા કરતાં 1970ના ગાળામાં એ વધારે બગડેલી આપણને જોવા મળે છે, ઊંચી જોવા મળી. અને આપણે એમ કહીએ કે 1970માં જે મંદી પણ ખરી અર્થતંત્રમાં, ઉત્પાદનના સાધનો વધારે ને વધારે ફાજલ બેકાર થવા માંડેલા હતા અને સાથે સાથે આપણે એમ કહીએ કે ચીજ વસ્તુઓ અને ઉત્પાદન આપણે કહીએ વસ્તુઓનું ઉત્પાદન આપણે એમ કહીએ કે કમ્પેરેટિવલી ઓછું થયું તુલનાત્મક રીતે, પણ ભાવ વધારો આપણને સતત વધારે જોવા મળ્યો. 1980માં પણ આપણે એમ કહીએ કે 70નો દાયકો પૂરો થયો અને પછી 80નો દાયકાની શરૂઆતમાં પણ આપણે એમ કહીએ કે સ્થિતિ બહુ ગંભીર બનેલી હતી. અમેરિકાના અર્થતંત્ર જેને તે વખતે આપણે એમ કહીએ કે લીડિંગ ઇકોનોમી હતી તેની અર્થતંત્ર
પર પણ પ્રતિકૂળ અસર આપણને પડેલી જોવા મળે છે. ઓકે, તો આપણે જોઈ શકીએ છીએ કે આવી જે પરિસ્થિતિ નિર્માણ થઈ અને સાથે સાથે આપણે જોઈએ તો 1970નો જે દશકો હતો, 1960-61થી માંડીને 69-70, એ સમય એટલો બધો, જેને આપણે ખરાબ સમય કહીએ છીએ આપણા આર્થિક ઇતિહાસમાં, કે વિશ્વમાં ખેતીનું ઉત્પાદન પણ ખાસ કરીને આપણને ખૂબ ઘટેલું દેખાય છે, જોવા મળે છે. એ જ રીતે ઓઇલ એન્ડ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ જે કન્ટ્રી છે, ઓપેક જે દેશો છે, એ દ્વારા પણ આપણે એમ કહીએ કે તે વખતે 1970-80ના સમયગાળા દરમિયાન એ ખનિજ તેલ હતું, જેને પેટ્રોલિયમ કહીએ છીએ આપણે, એના ભાવમાં પણ જબરજસ્ત વધારો તે વખતે થયેલો આપણને જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે વિશ્વના તમામ દેશો, જે આપણે એમ કહીએ કે મુખ્યત્વે ખનિજ તેલ પર વધારે ચાલતા હોય, તો સ્વાભાવિક છે કે તે વખતે જે બહારથી, એટલે કે આ ઓપેક દેશોમાંથી આવતું જે ખનિજ તેલ હતું, એના એ ખનિજ તેલના ભાવો જ એટલા બધા વધી ગયા કે ભાઈ આયાત ખર્ચ એ બહુ વધારે થયો, એટલે એની જે લેણદેણની તુલા છે એના પર પ્રતિકૂળ અસરો પડી. બીજું આપણે એમ કહીએ કે સરકારે તત્કાલીન સમયમાં ખાસ કરીને પુરવઠા પર પણ બહુ મહત્ત્વના અંકુશો તે વખતે મૂકેલા હતા. તો એને લીધે આપણે એમ કહીએ કે વધારે, જ્યારે આપણે એમ કહીએ ને કે ભાઈ ઉત્પાદનના સાધનોની આવક ઘટે એટલે અસરકારક માંગ ઘટે એટલે મંદી વધારે તીવ્ર બને. અને બીજી બાજુ આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં અંકુશો મૂકવામાં આવે એટલે પુરવઠા અંગેના પ્રશ્નો વધારે વિકટ બને અને એ લીધે ભાવ વધારો વધારે તીવ્ર બને. એટલે એક બાજુ ભાવ વધારો પણ જોવા મળે અને બીજી બાજુ આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં માંગનું પ્રમાણ ઓછું હોય, સાથે સાથે અર્થતંત્રમાં બેરોજગારી વધારો થાય. તો તે વખતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 1974માં અમેરિકાના પ્રમુખ નિક્સન આવ્યા અને તે વખતે આપણે એમ કહીએ કે ફુગાવાની જે પરિસ્થિતિ હતી, ભાવો જે વધતા હતા, એના પર એણે અંકુશો દાખલ કર્યા. અને એ આપણે એમ કહીએ કે અંકુશો દાખલ કર્યા એટલે અંકુશો દાખલ કર્યા એટલે શું થાય, ભાવોને વધતા અટકાવ્યા. એટલે ભાવોને વધતા અટકાવ્યા એટલે આપણે એમ કહી શકીએ કે ખાસ કરીને નફામાં ઘટાડો થાય. સ્વાભાવિક છે કે ભાવો જ્યારે આપણે એમ કહીએ કે અંકુશમાં લાદવામાં આવે સરકાર દ્વારા, તો પરિણામ સ્વરૂપ શું થાય કે ભાવોમાં અંકુશ આવે એટલે નફાનો ગાળો નિયોજકોનો ઘટે. એટલે નફાનો ગાળો નિયોજકોનો ઘટે એટલે શું કરે, ઉત્પાદન ઘટાડે અને રોજગારી ઘટે. અલ્ટિમેટલી એવું થાય. તો આપણે એમ કહી શકીએ કે એક બાજુએ ઉત્પાદન અને રોજગારી પણ ઘટ્યા અને બીજી બાજુ આપણે એમ કહીએ કે ભાવ પર અંકુશો પણ દાખલ થયા. છતાં પણ આપણે એમ કહીએ કે અંકુશો દાખલ કરવા છતાં પણ અમેરિકામાં તે વખતે ભાવ વૃદ્ધિ આપણને થતી જોવા મળે છે. તો આવી જે વિપરીત વિચિત્ર જે સ્થિતિ નિર્માણ થઈ, એને અર્થશાસ્ત્રીઓ નવું નામ આપ્યું મંદી મિશ્રિત ફુગાવો. મંદીનું સહ અસ્તિત્વ ધરાવતો ફુગાવો. 1974-75માં આપણે એમ કહીએ કે જે મંદીની પરિસ્થિતિ ઊભી થઈ, તો આપણે એમ કહીએ કે બેરોજગારીનો દર પણ આપણે એમ કહીએ કે 8.8 એટલે લગભગ 9% જેટલો નોંધાયો. અને અમેરિકામાં આપણે એમ કહીએ કે તે સમયે ભાવમાં 3.5%નો વધારો આપણે નોંધાયેલો જોવા મળે છે. તે વખતે આપણે એમ કહીએ કે અમેરિકાના જે પ્રમુખ હતા 74-75માં, એટલે આપણે એમ કહીએ કે નિક્સન પછીના એમાં જે તે વખતે અમેરિકાના તત્કાલીન પ્રમુખ જોન્સન હતા, એ જોન્સને આપણે કીધું એના જે આર્થિક સલાહકાર હતા આર્થર ઓકેને, એણે એવું કીધું કે બેરોજગારીના દર અને જે ફુગાવાનો દર છે એ બંનેનો સરવાળો કરીને ડિસ્કમ્ફર્ટ ઇન્ડેક્સના નામે આ મંદી મિશ્રિત ફુગાવાની પરિસ્થિતિને ઓળખી.
એને હું ઓળખાવી ઓકરને આર્થિક સલાહકાર જે ઇકોનોમિક એડવાઇઝર હતા આ કમિટીના એ ઇકોનોમિક એડવાઇઝરે એને નવું નામ આપ્યું ડિસ્કમ્ફર્ટ ઇન્ડેક્સ એટલે મંદી મિશ્રિત ફુગાવાને એવું નામ આપ્યું ટૂંકમાં આપણે એમ લઈએ કે મંદી મિશ્રિત ફુગાવો એ ફુગાવાનો એક સ્પેશિયલ વિશિષ્ટ પ્રકાર તાજેતરના વર્ષોમાં જોવા મળે છે અને એમાં મેં કીધું તેમ કે ઇનશોર્ટ મંદી અને ફુગાવો બંનેનું આપણને અસ્તિત્વ જોવા મળે છે સહઅસ્તિત્વ જોવા મળે છે અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ફુગાવા દરમિયાન અર્થતંત્રમાં પ્રત્યેક જે ક્ષેત્રો છે વિભાગો છે તેમાં આપણને ભાવોમાં થતો વધારો એક ધારો જોવા મળે અને સાથે સાથે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં અસરકારક માંગને લીધે રોજગારીમાં પણ આપણે એમ કહીએ કે ઘટતી જતી અસરકારક માંગને લીધે રોજગારીમાં પણ આપણને ઘટાડો જોવા મળે એક બાજુ આપણે એમ કહીએ કે સામાન્ય ભાવ સપાટી ઝડપથી વધે પણ બીજી બાજુએ અમુક જે વિભાગો છે તો તેવામાં આપણને ખાસ કરીને મંદીજન્ય બેરોજગારી પણ જોવા મળે તો આને લીધે કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રો છે તેના અલગ અલગ વિભાગો છે તેને એ હંમેશા એક બીજા વિભાગોની સાથે જોડાયેલા છે કે ભાઈ ખેતીની સાથે ઔદ્યોગિક ક્ષેત્ર જોડાયેલું છે ને ઔદ્યોગિક ક્ષેત્ર સાથે વાણિજ્ય જોડાયેલું છે સેવા ક્ષેત્ર પણ જોડાયેલું છે તો આપણે એમ કહીએ કે એક ક્ષેત્રમાં જો આપણે એમ કહીએ કે આ રીતે મંદીજન્ય બેરોજગારી દાખલ થાય અથવા તો થાય તો આપણે એમ કહીએ કે એની અસર અર્થતંત્રના તમામ ક્ષેત્રો પર લાગે એટલે આપણે એમ કહી શકીએ કે અસરકારક માંગનો અભાવ ઊભો થાય એક ક્ષેત્રમાં થાય દાખલા તરીકે ઔદ્યોગિક ક્ષેત્રમાં થાય તો ઉદ્યોગોમાં જે સાહસિકો છે તેની આવકમાં ઘટાડો થાય એનું પરિણામ સ્વરૂપ અન્ય વસ્તુઓની માંગમાં ઘટાડો થાય એટલે અલ્ટિમેટલી આપણે એમ કહીએ કે અર્થતંત્રની કુલ અસરકારક માંગમાં અભાવની પરિસ્થિતિ ઊભી થાય એટલે જેને આપણે માલ ભરાવાની સ્થિતિ કહીએ છીએ અને પરિણામ સ્વરૂપે આપણે એમ કહીએ કે અર્થતંત્રનું કુલ ઉત્પાદન ઘટે અને બેરોજગારી પણ સાથે સાથે આપણને પ્રવર્તતી જોવા મળે છે હવે આના પછીનો જે આપણો જે ટોપિક છે તેને આપણે કહીએ છીએ ફુગાવાજન્ય ખાત ફુગાવા દર્શક ખાત એને આપણે ઇન્ફ્લેશન ઇન્ડ્યુસ્ડ જેને આપણે ડેફિસિટ કહીએ છીએ તે ઓકે મિત્રો અહીંયા તમારો પીરિયડ છે હવે કંઈ ચાવડા સાહેબનો કે એનો હમણાં છે ને પીરિયડ છે આના પછી મેડમ નો માઇક ઓન કરીને બોલશો બાળકો સર મેડમ નો છે સર મેડમ છે હમણાં પીરિયડ હેતલ હા સર મેડમ નો છે હવે આપણો છે ને સાંભળો અવાજ સંભળાય છે મિત્રો હા સર સંભળાય છે આપણે છે ને હવે રિસર્ચ પછીનો પીરિયડ છે એટલે પાછા આપણે 1:15 તો ભેગા થઈએ જ છે પણ હમણાં તમારો પીરિયડ છે બીજો હા છે સર કોનો છે મેડમ નો ઓકે હા ચાલો તો અહીંયાથી અટકીએ આપણે હા